નમસ્કાર ઉમેદવાર મિત્રો વિદ્યા સહાયકમાં ખરાબ સમાચાર જોવા મળી રહ્યા છે। મિત્રો શું ફરી વય મર્યાદા છે એ ઘટાડો કરવામાં આવ્યો છે? મિત્રો શું પરિપત્રની મહત્વની જાહેરાત છે? જુઓ સંપૂર્ણ માહિતી। ઉમેદવારો નિરાશ કઈ ના કઈ જોવા મળી રહ્યા છે। મિત્રો ફરી મર્યાદા તમારો ઘટાડો કરવામાં આવ્યો છે। કેટલો ઘટાડો છે વય મર્યાદામાં એની પણ સંપૂર્ણ માહિતી આપવાનો છું। તમે વિદ્યા સહાયકના ઉમેદવારો છો, આ વિડીયો તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે। કેટલા ઉમેદવારો છે, કયા કયા કેટેગરીમાં, કયા કયા વિભાગમાં જે વય મર્યાદા ફરી શિક્ષણ વિભાગ છે ઘટાડો કરી શકે છે, એના ઉપર પ્રોપર આપણે વાત કરવાના છે। મિત્રો ખાસ સૂચના છે, ચેનલ ઉપર નવા વધારેલા છો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પ્રેસ કરો, નોટિફિકેશનની અપડેટ મળતી રહે। મિત્રો ખાસ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે જેમાં તમામ શિક્ષણ લગતી અપડેટ આપવામાં આવે છે। તો શું અપડેટ છે વિદ્યા સહાયકની આપણે વિગતવાર ચર્ચા થોડી કરીએ। તો મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે ગુજરાત વિદ્યા સહાયક ભરતીના ઉમેદવારો માઠા સમાચાર અહીંયા જોવા મળી રહ્યા છે। મિત્રો માટા સમાચાર એ છે કે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકોની ભરતી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કામગીરી ચાલી રહી છે। ત્યારે મિત્રો વિદ્યા સહાયકની ભરતી માટે ઉમેદવારોની વય મર્યાદામાં 1 વર્ષનો ઘટાડો કરાયો છે એવી માહિતી મળી રહી છે। મિત્રો સાથે સાથે બીજી અપડેટ આપું કે અમદાવાદથી ટીચર બનતા માંગતા ઉમેદવારો રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકની ભરતી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરી ચાલી રહી હતી, પરંતુ આ વર્ષે વિદ્યા સહાયકની ભરતી માટે ઉમેદવારોની વય મર્યાદા 1 વર્ષનો ઘટાડો કરવામાં આવ્યો છે। મિત્રો આમાં કેટલું સચ્ચાઈ છે એની વાત કરીએ તો વિદ્યા સહાયક ભરતીમાં વય મર્યાદા ઘટાડો વર્ષ 2022માં થયેલી વિદ્યા સહાયકની ભરતી વખતે ધોરણ 6 થી 8માં બિન અનામત તથા અનામત કેટેગરીમાં જે વય મર્યાદા નક્કી કરાઈ હતી તેના 1 વર્ષ ઘટાડો કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2022 ભરતી દરમિયાન બિન અનામત વય મર્યાદા 18 થી 36 વર્ષ રાખવામાં આવી હતી, જ્યારે આ વખતે વય મર્યાદા ઘટાડીને 18 થી 35 કરી દેવામાં આવી છે। પરંતુ પુરુષો અને મહિલા બંને ઉમેદવારો માટે એક જ લિમિટમાં ઘટાડો થયો છે। ઉમેદવારો ઈડબ્લ્યુએસ, એસસીબીસી અને એસસી એસટીના કેટેગરીમાં પણ પુરુષોની વય મર્યાદા ઘટાડો કરવામાં આવી છે મિત્રો, પરંતુ મહિલાની વય મર્યાદામાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી। મિત્રો આ કેટલો યોગ્ય છે એના ઉપર સરકારે નિર્ણય છે એ ફરી લેવો જોઈએ। બાકી મિત્રો ઓફિશિયલ અપડેટ મળે છે નેક્સ્ટ વિડીયો પરિપત્ર સાથે આવીશું। મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે, નવી ભરતી સાથે। જય હિન્દ, જય સંવિધાન।